આજે અમારી અંબાડુંગરની ટીમ આવેલી છે, જે આજે કવાંટનો ગેરનો મેળો છે, જે સરકાર દ્વારા પ્રમોટ કરવામાં આવતો છે, પણ જો સરકાર નહીં પ્રમોટ કરે તો પણ અમે આવીએ જ છે, કેમ કે જે અમારી જે સંસ્કૃતિ છે એને અમે જાળવી રાખીએ છીએ, તેમજ જે અમારી સંસ્કૃતિ પ્રમાણે વેશભૂષા જે છે એ અમે સજ્જ થઈને હોળીના જે જશ્ન મનાવવા અમે આજે કવાંટ આવ્યા છે, અને અમે 5 દિવસ સુધી આ તહેવાર અમે ઉજવીએ છીએ। તેમજ હોળીનો જે તહેવાર એવો છે કે જ્યાં કોઈ પણ જગ્યાએ સૌરાષ્ટ્રમાં મતલબ અમારો માણસ કામ કરવા જાય તો પણ હોળીનો તહેવાર મનાવવા એ પોતાના વતનમાં આવી જ જતો હોય છે, બીજા તહેવારમાં નહીં આવે, પણ હોળી એ મહત્વપૂર્ણ એનું તમે સમજી શકો કે ત્યાંથી પણ એ આવી જાય છે, એટલે અમારા માટે હોળીનું ખૂબ જ મહત્વ છે। આજે કવાંટ નગરમાં વિશ્વ પ્રસિદ્ધ એવો આદિવાસી સમાજનો ગેરનો મેળો યોજાવા જઈ રહ્યો છે। દિવસભર આસપાસમાંથી મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે અને ગુજરાતમાંથી અને અલગ અલગ બીજા અન્ય રાજ્યોમાંથી પણ અને બીજા દેશના કેટલાક ઉત્સવ પ્રેમી પત્રકારો પણ અહીંયા આજે નગરમાં આવ્યા છે। ત્યારે જે વિશ્વ પ્રસિદ્ધ આ હોળીનો જે મેળો છે એ હોળીના બળી ગયા પછી, હોળી સળગ્યા પછીના ત્રીજા દિવસે કવાંટ નગરની અંદર ગેરનો મેળો ભરાય છે, અને એ ઘણા વર્ષોથી ભરાતો આવ્યો છે। અમને પણ ખ્યાલ નથી, પરંતુ ગેર એ એક એવી અમારા સમાજની અંદર ગેર ને ગેરાણી એવા બે પાત્રો બનતા હોય છે। એમાં ગેરાણી જે બને છે એ ગેરાણી પણ આમ તો પુરુષ જ હોય છે, પણ સ્ત્રીના વસ્ત્રો ધારણ કરીને ગેરાણી તરીકે બનીને આવતા હોય છે। અને ગેર જે છે, ગેરિયો જેને કહેવામાં આવે છે, ગેરિયો પણ માથે પીંછા હોય છે, કમરમાં ઘૂઘરા હોય છે, પગમાં પણ ઘૂઘરા બાંધતા હોય છે, અને ગેરુથી સફેદ ગેરુ માટી અને લોટથી પણ શરીર ઉપર અલગ અલગ ચિત્રામણ કરીને અને ખૂબ મોટી સંખ્યામાં સાથે મળીને પોતાના ગામમાં પણ ફરતા હોય છે, અને હોળીની રાખ લગાવી અને આજુબાજુના ગામમાં અને ખાસ કરીને અઠવાડિયામાં જ્યાં બી હાટ બજાર માટે આવતા હોય છે એવું નજીકનું જે બી કોઈ નગર હોય તો એવા નગરની અંદર પણ તેઓ ફરતા હોય છે, અને એકબીજાને ત્યાં જાય છે ત્યારે એ લોકો એવું કહેતા હોય છે કે ઘેર આપો। તો ઘેર એ ઘેરની અંદર માત્ર રૂપિયા કે પૈસા એટલું જ હોતું નથી, પરંતુ એની અંદર જુવાર હોય છે, ચણા હોય છે, ખજૂર પણ હોય છે, ધાણી પણ હોય છે, અને છૂટા રૂપિયા પણ આપતા હોય છે। અલગ અલગ ઘરમાં જે કંઈ બી હોય એ એમને એક ઘેર તરીકે આપતા હોય છે। એટલે ઘેર કદાચ આ બધી જે વસ્તુ મળે છે એના પરથી પણ ઘેર એવો શબ્દ આવ્યો હશે એવું અમે માનીએ છીએ। સાથે બીજું કે
ઘેરાણી એ બધા આખી એમની સાથેની જે ટુકડી હોય છે એની સાથે ફરતા હોય છે અને તેમાં એક જિલ્લારો પણ હોય છે જે બધું જે કંઈ પણ આપે એને એક સાથે એ થેલામાં સાથે લેતો હોય છે, ભેગું કરતો હોય છે. એટલે એ રીતે